મિત્રો એક ફરી નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બધાને જય માતાજી, જય માં મોગલ ને રાધે રાધે। તો અત્યારમાં અમે રેડી થઈ જશે ને અત્યારે જવાનું છે મારા દેરની જાનમાં, કેમ કે આમ થોડાક આઘાવા છે પણ પછી જવું પડશે ને જાન જવાની છે સમૂહમાં ને જાન તો નીકળી ગયેલી છે। ફોન આવ્યો છે કા ફોન આવી ગયો ને અમે હવે નીકળી છે તો કન્ટિન્યુ બ્લોગની અંદર રહેજો, બહુ મજા આવવાની છે। તારા અવાજ પણ ફારો થઈ ગયો છે। લાડવા ખાધા ને એટલે લાડવા ખાધા પણ એટલો બધો અવાજ થોડો હોય એમ એ તો ડિસ્કામાં વધારે બોલતી છો એટલી ડિસ્કો કઈ મેં થોડા ગીત ગાયા તે હું કઈ બોલ લે મેં ગીત ગાયા એમ વાત કરે છે। હાલો તો ઘર ને તાળો મારી દી અને ચાવી ક્યાં છે? નીચે પડી હતી ચા નીચે ના 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 ભાઈ તારા આવવાનું છે? ભાઈ તો આવવાનું છે એમ ડિસ્કો કરી હે? ઓહો તારે કરવાનું છે ડિસ્કો? ડીજે વાગતી અમારે ડિસ્કો કરવાનું હોય હે ડીજે વાગે એટલી જ વાર હોય। વાહ વાહ તો હાલો હવે નીકળીએ પછી મળીએ, કેમ કે હવે ઘરે જાય કે ન જાય તો કઈ ખબર નહીં, પણ હવે હળવું હળવું હાલતા થઈ જાવ। તો અત્યારે પૂગી જશે એ ડાઠા પોલીસ સ્ટેશને, ડાઠા ને કેમ કે અહીંયા પ્રભાતીને એને વાટ જોવાની છે કે નહીં એટલે અહીંયા ઊભા રાખી અમારા દક્ષુભાઈને લેવાનો છે ભાગ, તો લઈ આવવાનો લઈ આવવાનો છે ખાવો એ લેતા આવો એટલે તળાજા પૂજી ત્યાં સુધી બળેતરાને દક્ષુભાઈને ભાગ લઈ લે પછી નીકળી પ્રભાતને એ આવી જાય। ક્યાંક તો બોલ ભણવા આવ્યો દરેક ગુરુના પોતાના મંડપે સામૈયાની વરરાજાની પહોંચવાની વ્યવસ્થા રાખે અને પોતપોતાની પેલે પહોંચી લેજો। પોતપોતાની પેલે વરરાજાને મંડપમાં કોઈ ભાઈ આવું ખબર નહીં એની સીટ ઉપર બેસાડી દેજો, વરમાળા નાખી દેજો અને પછી આપણે ગણપતિ પૂજન શરૂ કરીએ છીએ। હવે એક નાનો એવો સંદેશ આપ સૌ સુધી પહોંચાડવા અહીં આવ્યું છું। તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી જશે 1:30 ને વૈયાવા છે ઘેરે, કેમ કે હજી જાન તો પાછળ છે વળાવી દીધી હતી પણ અમે તમારી પાસે 2 વ્હીલ હતી એટલે અમે વૈયાવા છે ઘેરે ને હજી ફૂલદડું ને એવું બાકી છે તો હજી પાછું રિટર્ન જવાનું છે, કેમ કે અત્યારે તો ડાયરેક્ટ ઘેરે વૈયાવા, કેમ કે દક્ષુની દાદા લેતા આવ્યા હતા એટલે, કેમ કે પાછા ગામમાં લઈ જવાનું છે કા ફૂલદડું જોવે ને કાકાનું જાનમાં જી પણ જમી નહીં જાનમાં જમવું ત્યાં કેટલી ટ્રાફિક બાપા સોડાન વેફર ખાઈ લીધી, સોડાન વેફર વિડીયોમાં જોઈ જશે ને ટ્રાફિક કેવી છે તે પગ દેવાની જગ્યા નહોતી। જો આપણે તો આમ જોઈ લો જો જોઈ લો બહુ ટ્રાફિક હતી। હા છે ને આવા લગ્નમાં ન જવાય એમ આવો ને ભાઈ આવો ની આમાં શું છે? લે રેલગાડી લાવલો રેલગાડી લીધેલી છે, આમ ફૂટી ગયો ફૂગો ફૂટી ગયો જો ઈ એક વાંધા વાળું કહેવાય ને હું શું ફૂટી ગયો? ફૂટી ગયો ફૂગો ફૂટી ગયો લ્યો તો રેલગાડી પછી હાલે છે કે હરખી પાટા ચડાવો હાલો થાકી ગયો દક્ષુભાઈ રેલગાડી લઈ લીધી છે કે દક્ષુ એમાં કપડા છે એની છે નાખમાં જો
તો સારું કપડાં બદલાઈ નાખો. અને પછી જવાનું છે ફૂલદડામાં. ફૂલદડું ઉતરી. તો મળીએ હવે પછી. ઓકે. આપણે ચિંતુડો માવો કાઢે જ છે હો, ખોટું બોલે છે. તો વાંધો નહીં. સમલા કે શાયરી મારો ભાઈ બોલી આમ આમ મારા વિશે કહી દે હાલ. નામ જોતા હોય તો નામ આપી દો કોકના. ભૂલાઈ જાય શાયરી. એ ધમલા એમાં કઈ બોલવામાં તડકો ન લાગે. એમ નહીં ધમલા એક શાયરી મારો ભાઈ એક તો કે એમાં કઈ માહોલ હોય તો શાયરી એવું કરો. ધમલા એક એક ઓલરેડી ફોટો કોઈ ન પડતો એટલે આ ફોનમાં ફોટો પડતો. હા ધમલા કેમેરા આપણો લેવો હોય તો શું કરવાનું? હપ્તા ભરવાના કે તો મહેનત કરે ફોટો પાડે તારે. ફોટા વાળો લખણ કરતો. હે ધમલા ધમલા હે ધમલા અંકર વીન બે માવો શરૂ છે બનાવવાનો. તો લખણ ખોટો માણસ થોડો ખરો કેમ લાગે? તો હાલો મિત્રો, તો લગ્ન પછીના બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ જશે ને ચા પાણીને એવું પી લીધું છે ને અત્યારે હવે ધોવાના છે કપડાં, કેમ કે કેટલા દિવસના ભેગા થઈ ગયા છે તો આજે અત્યારે ધોવાના છે કપડાં. તો એટલા કપડાને એવું ધોઈ નાખીએ પછી બનાવવાની છે રસોઈને એવું હજી ઘણું બધું કામ છે ને ડિસ્કો કરી કરીને પગ પણ દુખે છે તો એ કપડાને એવું ધોવું પડશે ને પછી મળીએ. તો હાલો દોસ્તો, 2-2.5 કલાકની મહેનત બાદ બધા લુગડા ધોવાઈ જશે, 2 દોરી છાશે. તો લુગડા ધોવાનું કામ પૂરું થઈ ગયું છે ને અત્યારે બનાવવાની છે રસોઈ. તો ફાઇનલી બપોરા કરી દીધા છે ને અમારે લક્ષુભાઈ અરે કડીક રમત રમવાની છે. કા લક્ષુ રમી છે ને? હું રમવું? હા લાય. ઈ કેવી રમત? આમ એમ એટલું બધું કરી તો આબા કરી દઈએ. અરે તારી આબા કરી દઈએ. બાપા પપ્પા આમ તો પછી બોલતા શીખવાડું દાદા પપ્પા એમની દાદા. ક્યાં ભાઈ ગો આ તને ઘેર આવવાનું છે, આ તને ઘેર આવવાનું છે તારે. આ જે કરવા આવવાનું છે દશામાં આવવાનું છે તારે. દશામાં આવવાનું છે તારે. આમ જો દશામાં જવાનું છે, આવવાનું છે તારે. લાઈવ વિડીયો દેખાડ દશામાં. તો આજે છે સોમવાર ને અમારે જવાનું છે દશામાં એ કળસાર. ના કેવો નખરા કરે. તો આજનો વ્લોગ અહીં જ પૂરો કરશું ને તમારે શું કહેવાનું નહીં, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય.